હું ઘણી વખત કહ્યા કરું, ભરોસો છે ને એ જોડાણ છે. તમારે મારે કોઈનો સંપર્ક કરવો હોય તો નેટવર્ક છે ને એ બરાબર જોવું, ચારે ચાર થાંભલા બરાબર જોયું. કોઈને ફોન લગાવો તો ચારે ચાર ટાવર બરાબર જોઈ ને. એમાં કઈ આગળ પાછું થાય તો એ ફોન ન લાગે. તરત ફોન કરીએ તરત એમાં તરત સામે બોલે કે તમે જેનો સંપર્ક કરવા માંગો છો તે હાલમાં કવરેજ ક્ષેત્રની બહાર છે. એસા ક્યું? આ સંપર્ક કેમ તૂટી ગયો? તો કે ટાવર જતો રહ્યો. સાહેબ આ બહુ મોટી વાત છે. આપણા ફોનમાં ટાવરના ચારે ચાર થાંભલા આમને રાખવા હોય એના માટે આ કથા છે, એના માટે આ સત્સંગ છે સાહેબ. આ એના માટે આવ્યા છે. આ ચાર થાંભલા ઓછા ન થાય અને આમને મરી આપણા ફોન ની અંદર. આ સમજાય છે ને કે ઉપરથી જાય છે બધું. આ બહારના ફોન ની વાતો નથી, આ શરીરી મોબાઈલ છે સાહેબ. અને એ નેટવર્ક, મેરે ભાઈ બહેન ધ્યાન દેના, એ નેટવર્ક નું નામ છે ભરોસો. એ ભરોસો એ નેટવર્ક છે. ભરોસો નેટવર્ક નું કામ કરે છે. અને જ્યારે ભરોસો તૂટશે એનો મતલબ નેટવર્ક તૂટી ગયું છે સાહેબ. અને જ્યારે નેટવર્ક તૂટશે ત્યારે સંપર્ક વિહોણું થવું. એટલે આત્મા અને પરમાત્મા વચ્ચે એ ભરોસો નેટવર્ક છે સાહેબ. અને જ્યારે ભરોસા રૂપી જ્યારે નેટવર્ક જ્યારે તૂટી જાય છે ત્યારે આત્મા અને પરમાત્મા સંપર્ક વિહોણા બની જાય છે. એટલે જ આપણે ભટકાયા કરીએ છીએ. પછી ભટકી જાય ને આપણે, પછી ખોવાઈ જાય. આપણે કહીએ ભાઈ ખોવાઈ ગયા, એ ખોવાઈ જાય છે. પછી આપણે સંપર્ક તૂટ ગયા. એટલા માટે મારો કહેવાનો ભાવ, આ જેટલા ભક્તો થઈ એ બધા બરાબર નેટવર્કમાં હતા. આ ઈશ્વરની પ્રાપ્તિ નેટવર્કનું પરિણામ છે. કારણ કે ભરોસો દ્રઢ. કેટલો ભરોસો વિચાર તો કરો. દીકરીનું મામેરું કરવું છે, કેટલો ભરોસો કે પત્ર આવ્યા પછી તરત ક્યાંય પણ નરસિંહ મહેતા ન ગયા, પણ તરત દામોદર ભવનમાં જઈને દામોદરના ચરણમાં પત્ર મૂકીને પાછું એમ બોલ્યા કે પ્રભુ આ દીકરી તારી છે, બધો વ્યવહાર તારો છે, હવે તારે નક્કી કરવાનું છે. મેં ક્યાં કર શકતા? હરિ કરે તે ઠીક કરે છે, પ્રભુ કરે તે સારું કરે છે. સોચ ધરો સિદ્ધ ને પ્રાણી, હોલો ને હોલી ઉપર બાજ, નીચે પારાધી રહ્યો તીરતાણી. અરે પારાધીને પગે ડસિયલ ડસિયો, બાજ ગયો ધૂળને ધાણી. કૃષ્ણ કરે તે ઠીક કરે છે, પ્રભુ કરે તે સારું કરે છે. સોચ ધરો સિદ્ધ ને પ્રાણી. તો હવે આજથી બધા નક્કી કરી લેજો. અહીંથી ઘણું છે ને, આમ તો એમ કહેવાય કે કાશીથી કઈ લઈ ન જોવાય. આમ એમ ઘણા લોકો એમ કે છે કાશીથી કઈ લઈ ન જોવાય. અહીંયા ખરીદી આ બધી એક માન્યતાઓ છે. અહીંયા મૂકીને જવાય, અહીંથી લઈને ન જવાય. પણ આજે હું તમને બધાને એમ કહેવા માંગુ છું, એ તો કાશીની ભૂમિનું અવશ્ય એ રહસ્ય, એ માન્યતા અવશ્ય હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ યાદ રાખજો, જ્યાં કથા થતી હોય ને એમાં તો કંઈક મૂકીને પણ જવું પડે, અહીંથી કંઈક લઈને પણ જવું પડે સાહેબ. કથામાં જો પરિણામ લેવું હોય તો આ બે ઘટના કથામાં બનવી જોઈએ. यहीं कुछ छोड़कर भी जाना है और यहीं से कुछ लेकर भी जाना है. હવે એમાં આપણે નક્કી કરવાનું છે મુझे क्या छोड़ना है और मुझे क्या लेना है.